ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। प्रश्नेवसो यदि तब ईश्वर से रागाद्वेषभावात्, भगवान आप तो ईश्वर છો, આપનામાં કોઈ રાગ દ્વેષ એવો કોઈ પ્રકારનો દોષ નથી, અને તો ઈશ્વરપણું સંભવી શકે. ઈશ્વર સર્વ પ્રત્યે સમાન ભાવ ધરાવે છે. સમોહમ સર્વભૂતેષુ પ્રાણી માત્ર પ્રત્યે એમનો સમભાવ છે, અને તેથી આપનામાં કોઈ રાગદ્વેષ હોઈ ન શકે. વળી આ હંમેશા સર્વ પ્રાણી પર અનુગ્રહ કરવા માટે તત્પર હો છો. કોઈને આપ ક્યારે પણ સજા કરતા હો, કોઈને પ્રત્યે ક્રૂરતા દાખવતા હોય નહીં, અનુગ્રહ આપનો સ્વભાવ છે. તો પછી બધા જ જીવો કેમ મુક્ત થઈ જતા નથી? બધા જ મનુષ્યોને આ પ્રકારની પ્રેરણા કેમ જન્મતી નથી? ભગવાન આવી પ્રેરણા તો કેમ બધાને નથી આપતા કે બધાને આ પ્રકારનું જ્ઞાન થાય? વાસુદેવ સર્વમ, આ સર્વ વાસુદેવ છે, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને બધા જ મુક્ત થઈ જાય. અને આ રીતે બધા કેમ આપનો જ આશ્રય નથી લેતા, આપનું જ ભજન નથી કરતા? જગતની અંદર બધા આ સંસારનું ભજન કરે છે, ભોગોનું ભજન કરે છે. એમ કરીને પોતાના માટે અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે છે. તો શા માટે બધા જ મનુષ્યો આપનું ભજન નહીં કરતા હોય?
કેમ બધા આપનું જ્ઞાન નહીં પ્રાપ્ત કરતા હોય? વાસુદેવ સર્વમિતિ. તો ભગવાન કહે કે એનું કારણ સાંભળ. કંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત યહ દેવતા. કે મનુષ્યો જુદા પ્રકારના કર્મ કરે છે અને જુદા પ્રકારની સિદ્ધિઓ ઈચ્છે છે. જુદા જુદા પ્રકારની સિદ્ધિ સંતોષ માને છે. એ બધું મારે કારણે નથી, પરંતુ એ તો બધી મનુષ્યના સ્વભાવની વિવિધતાને કારણે છે. અને તેથી સિદ્ધિમ પ્રાર્થયંત યજંતે. કર્મ કરતી વખતે મનમાં હંમેશા એક પ્રકારની ઈચ્છા હોય કે આ કર્મ કરવાને પરિણામે મને કોઈ અમુક આ ફળ મળે. કર્મ એ પ્રકારના ફળની પ્રાર્થના કરતા હોઈએ તો બધા મનુષ્ય જુદા જુદા પ્રકારની પ્રાર્થના કરતા હોય છે. અને એ રીતે જે કોઈ દેવતા એ ફળ આપી શકે તે દેવતાની આરાધના કરતા હોય છે. મારી શ્રી કૃષ્ણની આત્માની આરાધના કોઈ કરતું નથી. વાત તો સાચી છે કે છેવટે તો શ્રી કૃષ્ણ જ દેવતા છે, અને છતાં શ્રી કૃષ્ણ આત્મા તરીકે, આત્મ સ્વરૂપે, આત્મા તરીકે કોઈ પૂજતું નથી. કોઈ ભાગ્યે જ કોઈ એવો હોય. બધા શ્રી કૃષ્ણ સાથે કોઈને કોઈ પ્રકારનો મેં સ્વાર્થનો સંબંધ રાખે છે. ભગવાનની પૂજા કરતી વખતે યજ્ઞદાન તપસ્યા કરતી વખતે પણ દરેક એનો કંઈ ને કંઈ પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય છે. ઈશ્વરને આત્મતયા પૂજવો એટલે નિસ્વાર્થતયા પૂજવો. એક જ સ્થળે આપણો સ્વાર્થ હોતો નથી, તે છે આપણા પોતાનામાં. એવું ભાગ્યે જ કોઈ હોય છે જે નિસ્વાર્થતયા પૂજતો હોય. નિસ્વાર્થતયા ભગવાનને પૂજવો એટલે ભગવાન પ્રત્યે પ્રેમથી પ્રેરાઈને પૂજવો. માણસ તો દુનિયાની અનેક સિદ્ધિઓ પ્રત્યે પ્રેમ દાખવતો હોય છે અને એ માટે ભગવાનની પૂજા કરતો હોય છે. અર્થાત સામાન્ય માણસ ભગવાનનો ઉપયોગ કરતો હોય છે પોતાની કોઈને કોઈ ઈચ્છા પૂરી કરવા માટે. મને તિરુપતિ જાય, 10,000 ભેટ મૂકે, મને સંકલ્પ કરે કે મને આ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થાવ, મને આ સંતાન પ્રાપ્ત થાવ. આ પ્રકારે ભગવાનને ભેટ મૂકીએ ત્યારે પણ આ દ્વારા માત્ર તિરુપતિ એટલે ભગવાન પ્રસન્ન થાવ એ ભાગ્યે જ કોઈના મનમાં ભાવના હશે. બધા જ મનુષ્યો કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ પૂરવા માટે ભગવાનને અર્પણ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે. કર્મણામ સિદ્ધિમ ફલ નિષ્પત્તિમ પ્રાર્થયંત. કર્મ કરતી વખતે આમાંથી કયા પ્રકારનું ફળ મળશે એ પ્રકારની ઈચ્છા સાથે, પ્રાર્થના સાથે લોકો બધા મારી પૂજા કરતા હોય. મારામાંથી ભિન્ન ભિન્ન દેવતાનું આવાહન કરતા હોય. ભગવાન તો સર્વ દેવતા છે. ભગવાન તો સૂર્ય દેવતા પણ છે, ચંદ્ર દેવતા પણ છે, પૃથ્વી દેવતા પણ છે. કોઈ અજ્ઞાન જોઈતી હોય, કોઈને સલામતી જોઈતી હોય, કોઈને સમૃદ્ધિ જોઈતી હોય, તો એ જ પ્રકારે ભલે આપણે ભિન્ન ભિન્ન લક્ષ્મીની પ્રાર્થના કરીએ સમૃદ્ધિ માટે, સૂર્ય દેવતાની પ્રાર્થના કરીએ શક્તિ માટે, પણ છેવટે એક જ દેવતા છે, એના જ અંશને આપણે એનું આવાહન કરતા હોઈએ છીએ. નસવેદ ભગવાન કે ઉપનિષદમાં કહ્યું છે, ભાષ્યકાર કહે છે કે ભગવાનની કોઈ પણ દેવતાની આરાધના કરતી વખતે એ દેવતા જુદો છે અને હું જુદો છું આ પ્રકારનો ભેદભાવ જે મનમાં રાખે છે, ન સવેદ એ જાણતો નથી, એ તત્વ ના જાણતો નથી. વાસ્તવમાં એ દેવતાનો આત્મા અને મારો આત્મા એક જ છે. તેષામિ ભિન્ન દેવતાયાજનામ ફલાકાંક્ષિણામ. આ પ્રકારે દેવતા જેનું યજન કરું છું એ મારા કરતાં ભિન્ન છે અને એની કૃપા પ્રાપ્ત કરીને હું મારી ઈચ્છા પૂરી કરીશ એમ કરીને ફલાકાંક્ષિણામ ફળની આકાંક્ષા સાથે આ તે દેવતાનું યજન થતું હોય છે
ક્ષિપ્રમ માનુષે લોકે, તો મનુષ્ય લોકમાં એવું થાય છે ને કે લોકોની ઈચ્છા જલ્દી જલ્દી પૂરી થાય છે. એ પ્રકારે જ ભગવાને વ્યવસ્થા કરેલી છે કે ભગવાને શાસ્ત્રની રચના કરી છે. એ દ્વારા મનુષ્યની ઈચ્છા પૂરી થાય માટે અનેક બધા માર્ગ, અનેક બધા કર્મ જે છે એનું વિધાન કર્યું છે. જે પોતાના અનુકૂળ હોય એ કર્મ માણસ કરે, અને એને જલ્દી કોઈ પણ તો કર્મ કરીએ જો બરાબર ન કરતા હોઈએ, એટલે કે આપણે ધારો કે તીર છોડીએ અને બરાબર ન છોડીએ જેમ તેમ પડે તેમ કર્મ કરીએ પણ જો બરાબર ન હોય તો કદાચ આપણી ઈચ્છા પૂરી ન થાય. શાસ્ત્ર કહે છે આ ઈચ્છા હોય તો આ કર્મ કરે, આ રીતે કર્મ કરે. એ પ્રકારે શાસ્ત્રના આદેશથી, માર્ગદર્શનથી કે મનુષ્ય કર્મ કરે છે અને તેથી એની ઈચ્છા પૂરી થાય છે. માનુષે લોકે વર્ણાશ્રમાદિ કર્મણેતિ વિશેષ. તો બીજા બધા લોક પણ છે, ગંધર્વ લોક પણ છે, દેવલોક પણ છે, બીજા દેવલોકો છે બધા. અને તો એ બધા પિતૃલોક છે. એ બધા લોકની તુલનામાં આ મનુષ્ય લોકની શું વિશેષતા છે? અહીં ભગવાનના, બ્રહ્મના સ્પષ્ટ દર્શન થઈ શકે છે. આપણે અરીસામાં જેવી રીતે આપણા પૃથ્વીને સ્પષ્ટ જોઈ શકીએ એવી રીતે આ મનુષ્ય લોકમાં મનુષ્યને દેવતા એટલે આત્માના સ્પષ્ટ દર્શન થવાની સંભાવના છે. અને આ મનુષ્ય લોકમાં વાસ્તવમાં ભગવાને વર્ણાશ્રમ કર્મ છે એનું વિધાન કરેલું છે. એટલા માટે દરેકે દરેક મનુષ્ય કર્મ કરે એવું યથાર્થ કરે. કર્મરૂપી તીર આપણે છોડીએ ત્યારે બરાબર એવી રીતે છોડીએ કે જેથી આપણા લક્ષ્યને વિધે. આપણે જવું હોય આ દિશામાં જઈએ, આ દિશામાં ધારો કે તો આપણો પત્તો ન લાગે, લાગે તો કદાચ બહુ મોડો લાગે. એટલા માટે આપણે માર્ગદર્શન હોય કે ત્યાં પહોંચ્યું તો આ દિશામાં જા, તો આ સિદ્ધિ, આપણા ધ્યેયની પ્રાપ્તિની સિદ્ધિ ક્ષિપ્રમ બહુ ઝડપથી થાય છે. કોઈ આપણો સમય ના બગડે, કોઈ શક્તિ ના બગડે. એટલે વેદમાં અનેક પ્રકારના કર્મનું વિધાન કર્યું છે. અને ભિન્ન ભિન્ન મનુષ્ય માટે ભિન્ન ભિન્ન કર્મનું વિધાન કર્યું છે. એને ધ્યાનમાં રાખીને કે દરેક મનુષ્ય પોતાની ઈચ્છા આવી રીતે શીઘ્રતાથી પૂરી કરી શકે. આગળ 13મા શ્લોકથી ભાષ્યકાર કહે છે, ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. હિ કારણ કે માનુષે લોકે મનુષ્ય લોકમાં કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી, કર્મ કરવાથી કર્મફળરૂપી સિદ્ધિ છે એ બહુ ઝડપથી પ્રાપ્ત થાય છે. એટલે ભગવાને તે 12મા શ્લોકની બીજી પંક્તિમાં માનુષે લોકે કે મનુષ્ય લોકની આ વિશેષતા છે એને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર કહે છે 13મા શ્લોકના પ્રારંભમાં, માનુષે એવ લોકે વર્ણાશ્રમાદિ કર્મ અધિકાર ન અન્યેષુ લોકેષુ इति नियमः किन्निमित्तः इति अथवा वर्णाश्रमादि प्रविभाग उपेताः मनुष्याः अनुवर्तन्ते सर्वशः इति उक्तं कस्मात् कारणात् नियमेन तवैव वर्तमान अनुवर्तन्ते नान्यस्य इत्युच्यते चातुर्वर्ण्यमिति. मानुषे एव लोके क्षिप्रहि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा એવું 12મા શ્લોકની બીજી પંક્તિમાં જે કહેવામાં આવ્યું એના અનુસંધાનમાં ભાષ્યકાર કહે છે,
मानुष एव लोके वर्णाश्रमादि कर्माधिकार. કંઈક મનુષ્ય લોક છે જ્યાં આગળ બધા મનુષ્યનો આ પ્રકારે વિભાગ કરવામાં આવ્યા છે અને વર્ણાશ્રમાદિ વિભાગ કરવામાં આવ્યા છે. કર્મના કે પણ એ પ્રકારે વિભાગ કરવામાં આવ્યા છે. તે દરેક મનુષ્ય પોતાની ઈચ્છાને પૂરી કરવા માટેનું યોગ્ય કર્મ કરી શકે. માનુષેવ લોકે વર્ણાશ્રમાદિ કર્મ અધિકાર અનન્યેષુ. તો આ વર્ણાશ્રમાદિ વ્યવસ્થા જે છે એ મનુષ્ય લોકમાં જે છે અન્ય લોકમાં નથી. એથી નિયમ કિમ નિમિત્ત. આપ આવો નિશ્ચયપૂર્વક કહો છો કે માત્ર મનુષ્ય લોકમાં જ વર્ણાશ્રમાદિ વ્યવસ્થા છે, અન્ય લોકમાં નથી. એનું શું કારણ છે? ક્યારે એ પ્રશ્ન ઉત્તર છે પછીનો શ્લોક. અથવા વર્ણાશ્રમાદિ અવિભાગોપેતા મનુષ્યા મોવર્તમાનુવર્તન્તે સર્વશઃ ઇતિ ઉક્તમ. કસ્માત પુનઃ કારણાત નિયમેન તવૈવ વર્તમાન અનુવર્તન્તે ન અન્યસ્ય ઇતિ ઉચ્યતે ચાતુર્વર્ણ્યમિતિ. અથવા ક્યાં તો પછીનો શ્લોક છે એનો સંબંધ આ પ્રકારે જોઈ શકાય. એક ભાષ્યકારે કહ્યું કે ભાઈ મનુષ્ય લોકમાં જ માત્ર વર્ણાશ્રમાદિ અધિકાર છે, બીજા લોકોમાં નથી. એ છે ને એ નિયમ છે, એનું શું કારણ? એ રીતે આપણે બીજો શ્લોક આ પ્રશ્નનો ઉત્તર તરીકે જોઈ શકીએ. અથવા કદાચ પછીનો શ્લોક છે 13મો શ્લોક. વર્ણાશ્રમાદિ પ્રવિભાગ ઉપેતા મનુષ્યા. વર્ણાશ્રમ વગેરે વિભાગ જે કરવામાં આવ્યા છે મનુષ્યમાં, એટલે મનુષ્યને પોતાને પણ ખબર પડે કે હું શેના માટે યોગ્યતા ધરાવું છું. આ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું વર્ણ અને આશ્રમમાં, કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી. આ પ્રકારે જ્યારે પોતાના વ્યક્તિત્વની યથાર્થ ઓળખ હોય, હું બ્રહ્મચારી છું, બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, વૈશ્ય છું વગેરે, અને તો પછી મારા માટે યોગ્ય કર્મ છે તે હું કરું મારા સ્વભાવને અનુરૂપ. વર્ણાશ્રમ જે છે ને એ મનુષ્યને પોતાના સ્વભાવની ઓળખ આપે છે અને એ દ્વારા કયું કર્મ એના માટે યોગ્ય છે, કયું ધ્યેય પ્રાપ્ત કરવા માટે. આ પ્રકારની વ્યવસ્થા મનુષ્ય લોકમાં છે, અન્ય લોકમાં નથી. એવો નિયમ છે. એનું શું કારણ ભગવાન? અથવા વર્ણાશ્રમાદિ પ્રવિભાગ ઉપેતા મનુષ્યા. અથવા એમ કહો કે વર્ણાશ્રમ વગેરે વિભાગ ધરાવનારા મનુષ્યો વર્તમાનુવર્તનતે ભગવાન કે મારા માર્ગનું જ અનુસરણ કરે છે. વર્ણ અને આશ્રમમાં જેનો વિભાગ થયો છે એ મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. સર્વશ સર્વ રીતે ઇત્યુક્તમ. કસ્માત પુનઃ કારણાત. શું કારણ છે કે નિયમેન કોઈ પણ રીતે જુઓ તો પ્રત્યેક મનુષ્ય ભગવાન આપનું જ અનુસરણ કરી રહ્યો છે. નિયમેન નિયમથી. તવૈ વર્તમાં અનુવર્તનતે નાન્યસ્ય. બધા જ મનુષ્યો ભગવાનનું જ અનુસરણ, એટલે ભગવાનનો માર્ગ, ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ જ બધા જ મનુષ્યો ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગ પર જ છે. બધા જ મનુષ્યો ભગવાને આપેલા આદેશ પ્રમાણે માર્ગ પર ચાલે છે. સાથે એમ પણ કહેવાય કે છેવટે તો મનુષ્યનો
ધ્યેય છે ઈશ્વરની પ્રાપ્તિ. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને શાસ્ત્રો આપણને આપણા જીવનના ભિન્ન ભિન્ન નિયમો વગેરે છે એનો આદેશ કરે. એટલે પૂછ્યું કે કોઈ પણ રીતે મનુષ્ય શાસ્ત્રની આજ્ઞાથી કર્મ કરે તો ભગવાન આપનાર માર્ગનું અનુસરણ કરે છે અને બીજા કોઈના માર્ગ નહીં એવો નિયમ કઈ રીતે એ પ્રશ્ન પૂછવામાં આવે એનો ઉત્તર આપ્યો ચાતુર્વર્ણ્યમ. પછીના શ્લોકમાં આપ્યો ઉત્તર. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ભગવાન કે આ ચાતુર્વર્ણ એટલે 4 વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર મયા સૃષ્ટમ. આ 4 વર્ણનું મેં સર્જન કર્યું છે. તો ભગવાન આપે બધા મનુષ્યને આ બધા વર્ણમાં વહેંચ્યા એની પાછળનો કોઈ નિયમ ખરો તો કે આ ગુણકર્મ વિભાગ છે. તો સમાજનું કામ વ્યવસ્થિત ચાલે, નિયમસર ચાલે, સંવાદિતાથી ચાલે એ માટે બધા મનુષ્યોની જે એનું કર્તવ્ય છે બરાબર વહેંચવામાં આવ્યું કે આણે આ કરવું અને આ કરવું આણે આ કરવું. આમ દરેક મનુષ્ય આ પ્રકારે પોતાનું કર્તવ્ય કરે તો સમગ્ર સમાજનું કર્તવ્ય થાય. સમગ્ર સમાજ બહુ સંવાદિતાથી ચાલે. એટલે દરેક મનુષ્ય પોતપોતાનો ફાળો આપે સમષ્ટિમાં. એ પ્રકારે સમષ્ટિ સમાજ છે એ પણ સંવાદિતાથી ચાલે અને એ રીતે એ સમાજમાં હોવાને કારણે મનુષ્યની પણ સૌથી વધારે ઉન્નતિ થાય. યોગ્ય કર્મ કરવાથી મનુષ્ય ઉત્તમ ફાળો આપી શકે સમાજની રચનામાં કે અને જોડે જોડે ઉત્તમ ફાળો મેળવી શકે. એટલે મનુષ્ય એ પ્રકારે કર્મ કરે જેથી એના કર્મથી સમાજની વ્યવસ્થા સચવાય, સમાજ સમૃદ્ધ બને અને જોડે જોડે એ દ્વારા મનુષ્યને પણ સૌથી વધારે મનુષ્યનો બહુ વિકાસ થાય. તો એવું જીવન જીવવું જોઈએ કે જેથી પોતાનો વિકાસ થાય, એ વિકાસ દ્વારા સમષ્ટિનો વિકાસ થાય. એટલા વર્ણાશ્રમ જે વ્યવસ્થા હતી ને એ આને માટે હતી કે જેથી દરેક મનુષ્યનો વિકાસ થાય, એ દ્વારા સમાજનો વિકાસ થાય, આ રીતે પરસ્પર વિકાસ થાય. એ દ્વારા છેવટે દરેક મનુષ્યો છે એ તો ભગવાને જે માર્ગ આ સૂચવ્યો છે વર્ણાશ્રમ એનું જ અનુસરણ તો કરે છે. પણ જોડે જોડે વર્ણાશ્રમ વ્યવસ્થા છે, ધર્મ છે, કર્તવ્ય છે એનું પાલન કરતાં કરતાં મનુષ્ય અંતઃકરણ શુદ્ધિ દ્વારા છેવટે જ્ઞાન દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. એટલે ભગવાન કે શાસ્ત્ર નથી ઈચ્છતા કે માણસ માત્ર કર્મ જ કર્યા કરે, પણ કર્મ કરતાં કરતાં એ ઉન્નતિ પામે અને ઉન્નતિ દ્વારા છેવટે કર્મની જરૂરિયાતથી મુક્ત થાય. કર્મ કરવાનું પ્રયોજન છે કે કર્મમાંથી મુક્તિ છેવટે. એટલે ભાષ્યકાર સમજાવે છે ચાતુર્વર્ણ્યમ ચત્વારઃ એવ વર્ણાઃ ચાતુર્વર્ણ્યમ મયા ઈશ્વરેણ સૃષ્ટમ ઉત્પાદિતમ બ્રાહ્મણોસ્ય મુખમાસીદ इत्यादि श्रुतेः गुणकर्म विभागशः गुण विभागः कर्म विभागश्च चातुर्वर्ण्यम चत्वारः वर्णाः चातुर्वर्ण्यम
ચાર વર્ણ ચાતુર્વર્ણ એટલે વર્ણનું ચારપણું, એટલે કે ચાર વર્ણ. મયા સૃષ્ટમ મયા ઈશ્વરેણ સૃષ્ટમ, ભગવાન કે મેં એનું સર્જન કર્યું છે. વેદે આવી રીતે વર્ણાશ્રમ ધર્મ બધા પર ઠોકી બેસાડ્યા હોય, શાસ્ત્રોએ ઠોકી બેસાડ્યા હોય, કે ભાઈ બ્રાહ્મણે ઠોકી બેસાડ્યા હોય, કે બીજા સમાજના કોઈ બધા સ્થાપિત હેતુઓએ ઠોકી બેસાડ્યા હોય. એવું ઘણીવાર વિદ્વાનો દ્વારા માનવામાં આવે છે કે આ વર્ણાશ્રમ ધર્મ તો લોકોનો લાભ લેવા માટે જ હતો. એટલે ભગવાન કે નહીં નહીં, મેં ઉત્પન્ન કર્યો છે. ટૂંકમાં ભગવાન કે જે બધા મનુષ્યો ઉત્પન્ન કરવામાં, કોઈ પણ સમાજમાં, માત્ર ભારતમાં જ નહીં, ભારતમાં આ વસ્તુ સમજવામાં આવી એ રીતે મનુષ્યને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા, જેથી સમાજની અને મનુષ્યની ઉન્નતિ થાય. અન્યત્ર એ પ્રકારની સમજ ન હોવાને કારણે ચાલો દરેક પોતાની ઈચ્છા હોય એ પ્રકારે કરે. અહીંયા એવું કહું, દરેક પોતાની ઈચ્છા પ્રમાણે ન કરી શકે, પરંતુ વ્યવસ્થા પ્રમાણે કરે. આમ છેવડો દરેક મનુષ્ય કોઈ કોઈ વ્યવસ્થાનો ભાગ હોય જ છે. તમે ક્યાંક કામ કરતા હો કે સંસ્થામાં કામ કરતા હોય, ગમે ત્યાં કામ કરતા હો, એના નિયમો પ્રમાણે તો વર્તવું જ પડતું હોય છે. અને જે કામ તમારે ભાગે આવે કરવાનું હોય છે. એવું તો છેવટે આપણે નિર્ણય કરી શકતા નથી. એક સમષ્ટિ દરેક વ્યક્તિનો નિર્ણય કરતું હોય છે. નાની સમષ્ટિ હોય, એક ઓફિસ હોય, કામ હોય, ધંધો હોય વગેરે. તો અહીંયા બધા મનુષ્યોની સમષ્ટિ એ દ્વારા પ્રત્યેક મનુષ્યના કર્મનો કર્તવ્યનો વિભાગ કરવામાં આવ્યો. ભગવાન કે મેં ઉત્પન્ન કર્યું છે. ભગવાન ઉત્પન્ન કર્યું આપ શા બધી કહો છો? તો ભાષ્યકાર અહીંયા આગળ વાક્ય કહે છે વેદમાંથી, બ્રાહ્મણો સ મુખમાસીદ બાહુ રાજન્ય કૃત ઉરુ તસ્ય દ્વૈશ્ય. આમ જે પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું એમાંથી કહે છે બ્રાહ્મણો સ મુખમાસીદ, અસ્ય ઈશ્વરસ્ય બ્રાહ્મણસ્ય ઈશ્વરસ્ય મુખમાસીદ. આ બ્રાહ્મણ છે એ ભગવાનનું મુખ હતું. ત્યાં પુરુષ સૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું કે જ્યારે દેવતાઓએ મોટું સમગ્ર જગત છે એની આહુતિ આપવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞ કરતા પહેલાં એમણે આવી આકૃતિ બનાવી. એ આકૃતિમાં મુખના સ્થાને બ્રાહ્મણને મૂક્યો, બાહુના સ્થાને ક્ષત્રિયને મૂક્યો, સાથળના સ્થાને વૈશ્યને મૂક્યો, ચરણના સ્થાને શૂદ્રને મૂક્યો. એ પ્રકારે આવી જાતની રચના કરવામાં આવી અને તેથી સમગ્ર સમાજમાં એક વ્યવસ્થા ઊભી થઈ અને એક સંવાદિતા ઊભી થઈ. આ બધું જે મારો આ હક છે અને મારો હક પેલો છે વગેરે જે હકની માગણી કરવામાં આવી, એક અધિકાર છે, બીજું કર્તવ્ય છે. કર્તવ્યને ધ્યાનમાં રાખીને જ્યારે સમાજ વર્તે ત્યારે બધાનું ભલું થાય. કર્તવ્યમાં દરેકે કંઈ ને કંઈ ફાળો આપવાનો હોય. કુટુંબની અંદર પણ દરેકનું કર્તવ્ય છે. એટલે પતિએ, પત્નીએ, સંતાનોએ, આ ટૂંકમાં એ કુટુંબના બધા સભ્યોનું કર્તવ્ય છે. એટલે દરેક કંઈ ને કંઈ ફાળો આપવાનો હોય. એ દ્વારા કુટુંબ વ્યવસ્થામાં દરેકને કંઈ પ્રાપ્ત થતું હોય. આમ પરસ્પર જે છે એ પરસ્પર લાભ મળતો હોય, આ પ્રકારની વ્યવસ્થા હોય. તો સમાજની અંદર પણ સમાજ પણ એમ માનો ને કે એક વ્યવસ્થા છે. દરેક મનુષ્ય છે એ સમાજનો સભ્ય છે અને તેથી મનુષ્યના આ પ્રકારે વિભાગ કરવામાં આવ્યા. વિભાગ કરવામાં આવ્યા નથી. ભગવાન કે મેં એ પ્રકારે એમને રચ્યા છે. એ નથી કે મનુષ્યની ઉત્પત્તિ થયા પછી કહેવામાં આવ્યું બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ તરીકે જ જન્મ્યો છે. એ બ્રાહ્મણ એ કોઈ શરીરનો ધર્મ નથી, પરંતુ મનનો ધર્મ છે. એટલે મનનું જે પ્રકારનું બંધારણ હોય અહીંયા સમજાવશે ભાષ્યકાર. પણ અહીંયા વેદનું વાક્ય અહીંયા આગળ ઉદ્ધૃત કરવાનું પ્રયોજન એ છે કે શાસ્ત્રમાં આ દ્રષ્ટિ છે બ્રાહ્મણ અસ્ય મુખમાસીદ.
બાહુ રાજન્ય કૃત વગેરે. તો યસ્ય ઈશ્વરસ્ય મુખમાસીત, આ બ્રાહ્મણ છે આ ઈશ્વરનું મુખ હતો. ઇત્યાદિ શ્રુતે એમ કરીને પછી ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, દરેકનું ત્યાં આગળ વર્ણન કરવામાં આવ્યું. સમગ્ર સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું. ચંદ્રમા મનસો જાત, ચક્ષુ સૂર્યો જાયત, મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણવાયુરજાયત, નાભ્યાસીનંતરિક્ષમ વગેરે. ગુણકર્મ વિભાગશ, ગુણ વિભાગશ કર્મ વિભાગશ્ચ. હવે ગુણ પ્રમાણે કર્મનો વિભાગ કરવામાં આવ્યો. દરેક મનુષ્યને જ્યારે કર્મ દરેકને કર્મ એ પ્રકારે કર્મનો આદેશ થયો હોય કે વિભાગ થયો હોય તો એની પાછળ કે વ્યવસ્થા હતી. મારા ભાગે જે કર્મ આવ્યું હોય એ મારા સ્વભાવને અનુરૂપ કરવા મારા ભાગમાં આવ્યું હોય, જેથી હું એ કર્મ શ્રેષ્ઠ કરી શકું અને એ કર્મ દ્વારા સમાજની ઉન્નતિ થાય અને મારી પણ ઉન્નતિ થાય. એટલે ગુણનો વિભાગ છે અને કર્મનો વિભાગ છે, સમજાવે છે આગળ. ગુણા સત્વરજસ્તમાંસી, ગુણ છે, 3 ગુણ છે. સત્વગુણ છે, રજોગુણ છે, તમોગુણ છે. સત્વ રજસ તમસ. તત્ર સાત્વિકસ્ય સત્વપ્રધાનસ્ય બ્રાહ્મણસ્ય શમોદમસ્તપઃ ઇત્યાદિની કર્માણી. આ બધું 18મા અધ્યાયની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તત્ર તો આ 3 ગુણો છે, સત્વરજસ્તમ, આ 3 ગુણો છે. એ 3 ગુણોને મિશ્રણને 4 વિભાગ કરવામાં આવ્યા. તત્ર સાત્વિકસ્ય, સાત્વિક મનુષ્ય દરેકમાં 3 ગુણ તો હોય છે. અને તો પછી મનુષ્યને સાત્વિક કેમ કહેવાય? કારણ કે ત્યાં સત્વની પ્રધાનતા છે. માત્ર સત્વગુણ છે એવું નહીં, બીજા ગુણો પણ છે, પણ ત્યાં સત્વગુણની પ્રધાનતા છે. આ 3 ગુણ જોઈએ આપણને આ જગત ચલાવવા માટે. ટૂંકમાં જગતને ગતિ આપવા માટે રજોગુણ તો જોઈએ, એને માર્ગદર્શન આપવા માટે સત્વગુણ જોઈએ, અને નિયંત્રણ કરવા તમોગુણ જોઈએ. ચાલ્યા જ કરે નહીં, તમોગુણ આવે. એટલે ટૂંકમાં આ 3 ગુણની આવશ્યકતા છે. એટલે તત્ર સાત્વિકસ્ય સત્વપ્રધાનસ્ય, સાત્વિક સત્વપ્રધાનતાને સાત્વિક કયો એવું બ્રાહ્મણ. શમોદમસ્તપ ઇત્યાદિની કર્માણી. શમોદમસ્તપ શૌચમ ક્ષાંતિરાજમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મકર્મ સ્વભાવમ. આ પ્રકારે બ્રાહ્મણનો સ્વભાવ છે. એમ કહેવાય કે બ્રાહ્મણને આ પ્રકારના કર્મનું એ પ્રકારે એના ભાગે આ કર્મ આવ્યા, પણ એનો સ્વભાવ જ છે. ક્ષમા દમા તપા શૌચમ. તો બ્રાહ્મણ સ્વભાવથી મનની શાંતિ ધરાવતો હોય, ઇન્દ્રિય સંયમ ધરાવતો હોય, તપશ્ચર્યા ધરાવતો હોય, એમાં જ એનો આનંદ હોય. એટલે ભોગમાં એનો આનંદ ના હોય, તપશ્ચર્યામાં આનંદ હોય, આત્મસંયમમાં આનંદ હોય. પછી આગળ કહે છે સત્વોપસર્જન રજઃપ્રધાનસ્ય ક્ષત્રિયસ્ય શૌર્યમ શૌર્ય તેજ પ્રભૃતિની કર્માણી. શૌર્યમ તેજો ધૃતિદાક્ષ્યમ યુદ્ધે ચાપી પલાયનમ. આ 18મા અધ્યાયની અંદર ક્ષત્રિયના આ પ્રકારે ગુણો વર્ણવવામાં આવ્યા. તો સત્વ ઉપસર્જનસ્ય રજઃ પ્રધાનસ્ય, જેના મનમાં રજોગુણની પ્રધાનતા છે, અને રજોગુણ પછીનો ગુણ છે સત્વગુણ, એને ક્ષત્રિય કહેવામાં આવે. એટલે રજોગુણની પ્રધાનતા હોવાને કારણે આ વ્યક્તિ છે ને એ કેવી છે? તો કર્મઠ છે, કર્મનિષ્ઠ છે, પણ સત્વ એના પછીનો ગુણ છે. માટે
કર્મ નિષ્કામ કર્મ હશે. એટલે ક્ષત્રિય કોણ છે? એ સમાજનો નેતા છે, મેનેજર છે. અને એ નેતા છે, આગેવાન છે, લીડર છે. એટલે લીડરશિપ માટેની આ ક્વોલિટીઝ કે બધા ગુણ કહેવામાં આવ્યા. એ ક્ષત્રિય. આ બ્રાહ્મણ છે એ સમાજનો માર્ગદર્શક છે. એ પોતે જ્ઞાન પ્રાપ્ત કરે અને અન્યને જ્ઞાન પ્રદાન કરે. બ્રાહ્મણનો એ ધર્મ છે. જ્યારે રાજ્ય કરવું, નિયંત્રણ કરવું, સમાજની અંદર શું કહેવાય, સંવાદિતા જાળવવી, બધાને નિયંત્રણમાં રાખવા, આ કાર્ય ક્ષત્રિયનું છે. એને બધાનું નેતૃત્વ જોઈએ, આગેવાનીનો ગુણ જોઈએ. એ માટે રજઃ પ્રધાન છે, પણ જોડે જોડે એ ક્ષત્રિયનું કર્મ છે એ નિસ્વાર્થ છે. કારણ કે પછી એના મનમાં સત્વની પ્રધાનતા છે. એ નેતા આવો હોવો જોઈએ. રજઃ પ્રધાન છે એટલે સક્રિય છે, પણ જોડે જોડે પછી સત્વગુણ છે, માટે એ નિસ્વાર્થ છે. સાચો નેતા એવો છે જે સક્રિય હોય, નેતૃત્વ જેનામાં હોય, પણ જેનામાં કે પ્રામાણિકતા હોય, નિસ્વાર્થતા હોય, આવો ક્ષત્રિય છે. કહ્યું સત્વ ઉપસર્જન રજઃ પ્રધાનસ્ય ક્ષત્રિયસ્ય. બ્રાહ્મણ પછી ક્ષત્રિય છે. એમાં રજઃ પ્રધાનસ્ય, ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા છે. સત્વ ઉપસર્જનસ્ય, એના પછી સત્વગુણ છે. રજોગુણ મુખ્ય છે, પછી સત્વગુણ છે. એવો જે ક્ષત્રિય છે એનામાં રજોગુણની પ્રધાનતાને કારણે શૌર્ય, તેજ વગેરે આવા ગુણો છે. અને જોડે જોડે પછી સત્વને કારણે એ નિસ્વાર્થ પણ છે. એ માટે એ યોગ્ય આગેવાન છે, એટલે યોગ્ય નેતા છે, રાઈટ લીડર. તમ ઉપસર્જન તપ ઉપસર્જન રજઃ પ્રધાનસ્ય વૈશ્યસ્ય કૃષ્યાદીની કર્માણિ. રજઃ પ્રધાનસ્ય, વૈશ્યમાં રજોગુણની પ્રધાનતા હોય, આમ ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા છે, પણ ત્યાર પછી સત્વગુણ છે. વૈશ્યમાં પણ રજોગુણની પ્રધાનતા છે, પણ ત્યાર પછી તમોગુણ છે. તમ ઉપસર્જન રજઃ પ્રધાનસ્ય વૈશ્યસ્ય કૃષ્યાદીની કર્માણી. આવા આ પ્રકારના મનુષ્યનો વૈશ્ય કહેવાય. અને એટલે ઉત્પાદન કેમ કરવું, ઉત્પાદન કેમ કરવું, વહેંચણી કેમ કરવી, એ બધી વ્યવસ્થા જે છે એ બધી વ્યવસ્થા કરનાર કોણ છે? વૈશ્ય છે. એટલે બધી અત્યારે આખી દુનિયાની અંદર જે બધો વેપાર ચાલતો હોય છે અને આખી શું સપ્લાય ચેઇન વગેરે ચાલતું હોય છે, ક્યાંથી આવતું હોય ને ક્યાં જતું હોય છે. વડે હવે તો આપણે જેને વ્યાપાર કહીએ, ધંધો કહીએ, એનો તો વિસ્તાર બહુ જ વધી ગયો છે, પણ છતાં ત્યારે આટલું બધું ન હતું તો પણ. એટલે આ વૈશ્યને આ પ્રકારે જોવાનું હોય, સપ્લાય ચેઇન. અહીંયા ઉપયોગ થાય છે, અહીંથી આવે છે, અહીંથી ક્યાં ક્યાં જાય છે, એમાં શું શું ભળે છે, ક્યાં ક્યાં વિભાગ થાય છે. કૃષ્યાદીની કર્માણી, કૃષિ આદિની, એટલે ખેડૂત વૈશ્યમાં આવે. એટલે વૈશ્ય કૃષિ આદિ, ખેતી વગેરે કર્મો છે એ વૈશ્યનો ધર્મ છે. વાસ્તવમાં એટલે વ્યાપાર છે, પછી ધિરાણ કરવું, આવું વૈશ્ય કરે. એટલે બેન્કિંગ વગેરે બધું વૈશ્યના એના વિભાગમાં આવે. તો ધિરાણ કરવું, પછી વ્યાજ લેવું, પછી જરૂર હોય એ પ્રકારે લોકોને મદદ કરવી, પૈસા આપવા વગેરે. રજ ઉપસર્જન
तमः प्रधानस्य शूद्रस्य शुश्रूषा एव कर्म इति एवं गुणकर्म विभागश्च चातुर्वर्ण्यम गुणकर्म विभागः चातुर्वर्ण्यम मया सृष्टम् इत्यर्थः। यदि उपसर्जन तमः प्रधानस्य शूद्रस्य જ્યાં તમોગુણની પ્રધાનતા છે ત્યાર પછી રજોગુણ છે ત્યાર પછી સત્વગુણ છે એ છે શૂદ્ર શુશ્રૂષા એવ કર્મ એટલે આ સ્વભાવને કારણે શુશ્રૂષા સેવા કરવી એમાં એની કુશળતા છે એટલે આ પ્રકારના સ્વભાવને કારણે આ મનુષ્યને આ પ્રકારની કુશળતા છે અને જેમાં જેની કુશળતા છે એ પ્રકારનું કર્મ જેને આપવામાં આવ્યું તો કર્મ દીપી ઉઠે ને મનુષ્યનો વિકાસ થાય ત્યારે ધર્મનું પ્રાધાન્ય હતું અને એ દ્વારા મોક્ષનું પ્રાધાન્ય હતું આ વ્યવસ્થા બહુ સરસ ચાલી જ્યાં સુધી આ વિદેશી લોકો આપતા નહોતા વિદેશીઓ આવ્યા ત્યાર પછી અર્થકામ છે એનું મહત્વ વધ્યું ધર્મનું મહત્વ હતું ત્યાં સુધી વ્યવસ્થા ખૂબ સરસ ચાલી એ રીતે વૈદિક સમાજની પણ ખૂબ ઉન્નત થઈ માણસોની ઉન્નતિ થઈ ને ભાઈ અને કારણ કે ભારતે વિશ્વમાં ખૂબ પ્રદાન કરે બધા ક્ષેત્રની અંદર ભારતનું ખૂબ પ્રદાન છે કારણ કે આ વર્ણાશ્રમ વ્યવસ્થા યોગ્ય ચાલતી હતી ધર્મ તે વખતે મુખ્ય એનું એટલે લગભગ બધા લોકો ધર્મને પ્રધાનતા આપતા હતા કર્તવ્યને પ્રધાનતા આપતા હતા એકવાર આ પશ્ચિમની અસર આવી અને અર્થકામની પ્રધાનતા થઈ ત્યારે સ્વાર્થ આવ્યો ત્યારે પછી લોકો કે હું આવું શા માટે કરું જો પહેલાંને કેટલું મળે છે હું પહેલાં એવું કેમ ના કરું એટલે બધી વ્યવસ્થા છેવટે ભાંગી પડી પણ એટલે આમ ધર્મ નિસ્વાર્થતા હોય ધર્મમાં સમર્પણ હોય સેવા હોય એ પ્રકારની વ્યવસ્થા જો હોય તો એ શ્રેષ્ઠ વ્યવસ્થા હોય અને તો બધાને બધું જ મળી રહે હું પ્રદાન કરતા હોઉં તો તમને મળી રહે તમે પ્રદાન કરો તો મને મળી રહે આ પ્રકારે શુશ્રૂષા આ શુદ્ધ છે એનો ધર્મ છે શુશ્રૂષા એનો સ્વભાવ જે પ્રકાર રજોગુણની પ્રધાનતા છે મળે વ્યક્તિ છે એ સક્રિય છે સક્રિય તમોગુણની પ્રધાનતા છે માટે એ બીજાના આદેશની અપેક્ષા રાખે છે એનામાં એ પ્રકારની બુદ્ધિ નથી કે પોતે વિચાર કરી શકે એટલે તમોગુણને કારણે બીજાનો આદેશ પ્રાપ્ત કરે આવો શુદ્ધ છે વૈશ્ય છે એનામાં પોતાની બુદ્ધિ છે અને એમાં રજસની પ્રધાનતા છે પણ અને પછી સત્વ છે એટલા માટે વિચાર કરી શકે છે અને ઉત્પન્ન કરી શકે છે ઉત્પન્ન કરવું વૈશ્યનો સ્વભાવ છે અને સેવા કરવી શુદ્ધનો સ્વભાવ છે નિયંત્રણ કરવું રાજ્ય કરવું એ ક્ષત્રિયનો સ્વભાવ છે અને ભણવું અને ભણાવવું એ બ્રાહ્મણનો સ્વભાવ છે એટલે એવું નથી કે વેદે આ પ્રકારના વિભાગ કર્યા ભગવાન કહે છે મેં જ આ 4 પ્રકારના વિભાગ કરીને મનુષ્યને મોકલ્યા છે એટલે મનુષ્ય જન્મે ત્યારથી આ પ્રકારની મનસ્થિતિ કે મનનું બંધારણ લઈને જન્મ્યો હોય છે એ બંધારણ પ્રમાણે જો એને કર્મ એને કર્તવ્યના વિભાગ મળે તો શ્રેષ્ઠ એ બહુ સરસ ત્યાં કર્મ વચ્ચે અને મનુષ્ય વચ્ચે એક સરસ સંવાદતા રહે ભગવાન કે છે આ પ્રકારનું ચાતુર્વર્ણ્ય જે ગુણ અને કર્મ ગુણનો વિભાગ અને કર્મનો વિભાગ સત્વરજસ તમસ ત્રણ ગુણનો વિભાગ અને કર્મનો વિભાગ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ઇત્યર્થ આ ચાતુર્વર્ણ્યનું સર્જન મેં કર્યું છે આગળ છે તચ્ચૈદમ ચાતુર્વર્ણ્યમ अन्येषु लोकेषु अतः मानुषे लोके इति
विशेषणम क्षिप्रमी मानुषे लोके सिद्धिर्भवति कर्मजा जो આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે માનુષે લોકે એ પ્રકારને વિશેષણ એટલે કે એ પ્રકારનો શા માટે નિર્દેશ ઉલ્લેખ કરવામાં આવે એવું કેમ કહેવામાં આવે કે માનુષે લોકે તચ્છેદમ ચાતુર્ણ્યમ ન અન્યેષુ લોકેષુ અન્ય લોકમાં એટલે દેવતાઓમાં ગંધર્વ લોકમાં વિયાદ લોકમાં આ ચાતુર્વર્ણ્ય નથી અતઃ માનુષે લોક એ વિશેષણ માની લઈએ ગંધર્વ લોક છે એની ઘણા બધા લોક છે એમાં આ પ્રકારનો વિભાગ નથી વર્ણાશ્રમનો અને માટે માનુષે લોકે ભગવાને શ્લોકમાં મનુષ્ય લોકમાં એ પ્રકારનો વિશેષ ઉલ્લેખ કર્યો એટલે પછી તો પ્રશ્ન થયો हंत तर्हि चातुर्वर्ण्य सर्गादेः कर्मणः कर्तृत्वात् तत्फलेषु युज्यते न त्वं नित्यमुक्तो नित्य ईश्वरः इति। तो भगवान आप तो विषम सर्जन करनारा छो આપનામાં જ રાગ દ્વેષ છે ને કારણ કે આપણે સર્જન જે કર્યું એ બધું વિષમ છે એટલે સમાન નથી વર્ણ જુદા આશ્રમ જુદા કર્મ જુદું બધું જુદું જુદું તો આ પ્રકારની વિવિધતાનું સર્જન કરનાર ભગવાન આપનામાં વિવિધતા હશે જ આપનો પણ એ પ્રકારનો સ્વભાવ હશે કે કોઈને અહીંયા મૂકો કોઈને ત્યાં મૂકો કોઈને આમ કરીને ભગવાને આપે છે આવું વિષમ એટલે આ સમાન સર્જન જે કર્યું છે ચાતુર્વર્ણ્ય સર્ગાદે કર્મણ કર્તૃત્વાત અને વિષમ સર્જન કહેવાય ભગવાને સર્જન કર્યું પણ આ પ્રકારે એમાં વિષમતા છે અસમાનતા છે કોઈને વળી આવી બુદ્ધિ વધારે આપી કોઈને આ ઓછું આપ્યું કોઈને આ ઓછું આપ્યું બધું સરખું કેમ ના આપ્યું ભગવાન આપે જ્યારે સર્જન કર્યું ત્યારે બધા જ મનુષ્યને એક સરખા કેમ ન બનાવ્યા કોઈને આપે બ્રાહ્મણ બનાવ્યો કોઈને ક્ષત્રિય બનાવ્યો કોઈને આ એ તો આવું કેમ કર્યું આપે એનો અર્થ આપણામાં પછી રાગ દ્વેષ છે ખરા તત્ફલેષુ યુજ્યસે આપનો કંઈક ટૂંકમાં કોઈકને આપે આવી રીતે પક્ષપાત કર્યો બ્રાહ્મણને આવો ગુણ આપ્યો અને શૂદ્રને આવો બનાવી દીધો હંતે તરી ચાતુર્વર્ણ્ય સર્ગાદે કર્મણ કર્તૃત્વાદ આ પ્રકારના ચાતુર્વર્ણની સૃષ્ટિરૂપી કર્મ કરવાને કારણે તત્ફલેષુ યુજ્યસે એના ફળથી આપણે બંધાવો ખરા કે નહીં ભગવાન આપે આ કર્મ કર્યું ચાતુર્વર્ણનું સર્જન કર્યું આ વિવિધતાનું સર્જન કર્યું વિષમતાનું સર્જન કર્યું અસમાનતાનું સર્જન કર્યું એકને આવો બનાવ્યો બીજાને બીજો બનાવ્યો આ રીતે સર્જન કરવાને કારણે એટલે આપના વિષમ દ્રષ્ટિ હશે ત્યારે જ થાય ને તો પછી તેષુ તત્ફલેષુ યુજ્યતે આપનામાં પણ કંઈક રાગ દ્વેષ છે એટલે આપણામાં કર્તૃત્વ છે આવું કારણ જ્યારે આ પ્રકારે ઈરાદાપૂર્વકનું કર્મ કરવામાં આવે એમને એમ થતું જુદી વાત છે પણ ઈરાદાપૂર્વકનું કર્મ થયું કે આમ રચ્યો અને આમ કર્યું આ પ્રકારે કર્યું તો તત્ફલેષુ યુજ્યસે આપે આ પ્રકારે વર્ણાશ્રમ સર્જન કર્યું અને તો પછી આપ એક કર્મના કરતા છો અને માટે એક કર્મના ફળથી બંધાવો એટલે કર્મનું ફળ કોને પ્રાપ્ત થાય કર્મ કરનારને પ્રાપ્ત થાય એટલે ભગવાન પણ આ સર્જનરૂપી કર્મ કરે અને ભગવાનનો પણ આ પ્રકારનો આવો ખ્યાલ હોય કે અભિમાન હોય કે મેં આ સર્જન કર્યું છે મેં બ્રાહ્મણને બનાવ્યો ક્ષત્રિયને બનાવ્યો એ પ્રકારના સભાનતાથી કરવામાં આવ્યું હોય તો પછી આ પ્રકારનું વિષમ અસમાન સર્જન કરવા માટે જવાબદાર ઠરે જ તમે કર્મ કરતી વખતે તમારો શું એમાં ફાળો હશે એટલે કોઈ
એસેમ્બલી લાઈન ચાલતી હોય, બધું જાતે થતું હોય, તમારે સુપરવાઇઝર કરતા હોય જુદી વાત છે. પણ તમે જ આમ ગોઠો કરતા હોય ને નાનું મોટું કરતા હોય ને વાંકું ચૂ કરતા હોય, સારું ખરાબ કરતા હોય, સીધું તો જુદી વાત છે. તો ભગવાન તમે જે કર્યું એમાં તમારો ફાળો છે. તમે આને આવો બનાવ્યો, તમે પેલાને પેલો બનાવ્યો વગેરે કરીને ટૂંકમાં આ સર્જન કરવાનો કર્તૃત્વ આપનું છે. અને તો પછી આ સર્જન જે રૂપી કર્મનું ફળ ભોગવવાનું આપનું જ થાય. ન ત્વમ નિત્ય મુક્તો નિત્ય ઈશ્વર હેતી. આપે કર્મ કર્યું એટલે કર્મ કરનાર કર્મ ફળથી બંધાય. મારી ઈચ્છા હોય કે ન હોય, પરંતુ અમુક કર્મ કર્યું માટેનું ફળ મને પ્રાપ્ત થાય જ. અમુક કર્મ કર્યું અમુક ફળ પ્રાપ્ત થાય, બીજું ફળ પ્રાપ્ત ન થાય પણ ખરું. આ પ્રકારે કર્મ કરનાર છે એ બંધાયેલો હોય છે. એને આ જ મળે ને પેલું ના મળે તો એનો છે કે એની સ્વતંત્રતા નથી. આ કર્મફળ નક્કી કરનાર એ નથી, કર્મ જ નક્કી કરે છે આ ફળ. કર્મ કરનારને કેવું ફળ મળવું જોઈએ એ પેલું કર્મ નક્કી કરે છે. એટલે ભગવાન આ પ્રકારે સર્જનરૂપી કર્મ કરનારા આપ છે એ આપ સ્વતંત્ર નથી. તત્ફલેશુ યુજ્યસે. આપ પણ આ બધા વિષમ કર્મના ફળોથી આપ પણ એની સાથે જોડાઓ છો. અતઃ ન ત્વમ નિત્ય મુક્ત નિત્ય ઈશ્વર હેતી. તમે કર્મ કરો એટલે ભાઈ તમે સ્વતંત્રતા ગઈ. એ કર્મનું ફળ તમને લાગવાનું જ છે. તેવી રીતે ભગવાને પણ ભલે ને બહુ મોટું કર્મ કર્યું, સર્જનરૂપી કર્મ કર્યું, અને છતાં પણ ભગવાન જો આ કર્મ ના કરતા હોય તો આ કર્મ ફળ ભગવાન લાગવાનું જ. તો પછી નિત્ય મુક્ત કેમ કહેવાય? મને શું મળે છે ને શું નહીં મળે એવું નથી નક્કી કરતો, આ કર્મ નક્કી કરે છે. અને તો પછી મને શું મળશે નિયંત્રણ હું ના કરતો હોઉં તો જે નિયંત્રણ કરતો ઈશ્વર કહેવાય. ઈશ્વર કોને કહેવાય? જે નિયંત્રણ કરતો હોય, શાસન કરતું હોય. આમ કર્મનું ફળ મને મળે એ નક્કી કરનાર હું ન હોઉં તો હું શાસક નથી, આ કર્મ શાસક થઈ ગયું. એટલે આપ નિત્ય મુક્ત છે એમ ના કહેવાય, કારણ કે આપને કયું કર્મ ફળ મળે એની સ્વતંત્રતા નથી. નિત્ય ઈશ્વર છે એમ પણ ના કહેવાય. આપ શાસન નથી કરતા, કર્મ શાસન કરે છે. તો પછી આપ ઈશ્વર કેમ કહેવાઓ, નિત્ય મુક્ત કેમ કહેવાઓ? અને તો પછી આપના સર્જનમાં વિષમતા છે, બધી વિષમતા છે, અસમાનતા છે, એને તમે જ જવાબદાર ઠરો. તમારા મનમાં જ કંઈક હશે, કોઈક પેલો એજન્ડા હશે, કોઈ પ્રયોજન હશે કે આને ભાઈ કોઈ કહેતો વધારે આપવું, આનો પક્ષપાત કરો, પેલા જયારે એના પર ક્રૂરતા કરવી. આ માટે આપ જવાબદાર ઠરો. આવું કરનારને ભગવાન ના કહેવાય. રાગદ્વેષ હોય અથવા જે હવે પક્ષપાત કરતા હોય એને કોઈ ભગવાન ના કહે. તો પછી આપણે ભગવાન કેમ કહેવાય? કહે છે ઉચ્યતે યદ્યપિ માયા સંવ્યવહારેણ તસ્ય કર્મણઃ કર્તારમપि સંતમ મામ પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ અતઃ એવ અવ્યયમ અસંસારિણમ ચ મામ વિદ્ધિ. યદ્યપિ માયા સંવ્યવહારેણ, માયાના રૂપી વ્યવહારથી ટૂંકમાં આવું જે થઈ રહ્યું છે એને માટેનું ભગવાન પાસેનું જે પરિબળ છે માયા છે, જે દ્વારા ભગવાન કરી રહ્યા છે, સર્જન કરી રહ્યા હોય, ચાતુર્વર્ણનું સર્જન કરી રહ્યા હોય, જગતનું નિયંત્રણ કરી બધું કરતા હોય, એ માટે ભગવાન પાસે કયું સાધન છે? કે માયારૂપી સાધન છે. માયા એમની શક્તિથી દ્વારે બધું કરે છે. યદ્યપિ માયા સંવ્યવહારેણ, એ પ્રકારે માયાથી જન્મેલા વ્યવહારની તરફ નજર કરવામાં આવે, એ રીતે મને બોલાવવામાં આવે તો તસ્ય કર્મણ
કર્તારમપી, તો એ કર્મનો હું કરતા બનું, તો આ સૃષ્ટિરૂપી કર્મનો હું કરતા છું. કારણ કે એવું બહારથી દેખાય છે આપણે બધાને આવી રીતે વિવિધ સૃષ્ટિ કરી, વિષમતા બનાવી, અસમાનતા બનાવી, પણ આપના મનમાં કંઈ ને કંઈ કશું હશે તો ખરું ને કે આને અહીં મૂકો ને ત્યાં મૂકો ને અને આ પ્રકારે પક્ષપાત કરો, પેલા ભલે ને નીચે મૂકો. એટલે કરતા આવી જાતના અસમાન વિષમ સર્જનનો હું કરતા કહેવાઉં બહારથી માયા સંવ્યવહાર વેશથી જુઓ તો, પરમાર્થ મારી સ્વયં દ્રષ્ટિએ જોવો જોઈએ તો અકર્તારમ, મારી દ્રષ્ટિ કેવો છું? અકર્તા છું. જેવી રીતે નાટકની અંદર કોઈ અભિનેતાએ ભિખારીનો પાત્ર ભજવતો હોય તો એ રંગમંચ પર તો ભિખારીનું પાત્ર ભજવે છે, એ બધાના માટે તો આ ભિખારી છે અને બહુ અસરકારક રીતે પાત્ર ભજવતો હોય છે, બધા પ્રકારના ભાવ લાવી શકતો હોય છે. અંતેથી એ કોણ છે? ભિખારી છે વ્યવહારથી. પણ સ્વયં પોતાની દ્રષ્ટિએ જોઈએ તો હું તો ભીખ માગતો પણ નથી, કારણ કે એ અભિનેતા છે, એ જાણે કે ભીખ માગે છે. ભગવાન કે મારું પણ એવું જ છે, બહારથી એમ જાણ લજાય કે હું આ બધું કરી રહ્યો છું, પરંતુ મારી દ્રષ્ટિએ હું કંઈ કરતો નથી. અકર્તારમ અભિમાન વિદ્ધિ, હું અકર્તા છું. ચલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.